હવે આગળનો પ્રશ્ન છે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત. આ તમે કેમિસ્ટ્રીની અંદર પણ ભણ્યા હશો. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અને ફિઝિક્સમાં પણ આવે છે. 2 માર્ક્સનો અને ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે. બરોબર, મોસ્ટ આઈએમપી પ્રશ્ન છે, તૈયાર કરી દેવાનો. ચલો ધ્યાન આપજો. હાઇઝનબર્ગ ના અનિશ્ચિતતાના સિદ્ધાંત પરથી હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંત મુજબ કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ પણ કણ, ઇલેક્ટ્રોન હોય કે બીજો કોઈ પણ કણ હોય, એક જ સમયે સ્થાન અને વેગમાનમાં કણની ઇલેક્ટ્રોન અથવા કણની એક જ સમયે સ્થાન અને વેગમાનને ચોકસાઈથી માપી શકાતા નથી. આ લખવામાં થોડી ભૂલ થઈ મારે, બરોબર ધ્યાન આપજો. હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું કહે છે કે ઇલેક્ટ્રોન હોય કે બીજો કોઈ પણ કણ હોય, તેની સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈપૂર્વક તમે માપી શકતા નથી. એટલે કે સ્થાનના વર્ણનમાં અચોક્કસતા અથવા અચોકસાઈ ડેલ્ટા x હોય તથા વેગમાનના વર્ણનમાં અચોકસાઈ ડેલ્ટા p હોય, તો ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p બરાબર લગભગ h કટ જેટલો થાય. આને હાઇઝનબર્ગનો આ જે સૂત્ર છે ને, એ જ હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત છે, જે h કટ એ h/2π છે. વધુ ઊંડાણપૂર્વક ગણતરી કરીએ ને, વધુ ઊંડાણપૂર્વક ગણતરી કરતા હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આ રીતે મળે છે: ડેલ્ટા x ઇન્ટુ ડેલ્ટા p ગ્રેટર ધેન ઇક્વલ ટુ h/2. પણ આપણે આને યાદ રાખવાનું. જો ફરીથી એકવાર, હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત એવું કહે છે, આ જે સિદ્ધાંત છે ને, એ એવું દર્શાવે છે કે કોઈ ઇલેક્ટ્રોન કે કોઈ પણ કણ હોય, એનું સ્થાન અને વેગમાન એક જ સમયે ચોકસાઈપૂર્વક માપી શકતા નથી. એટલે સ્થાનમાં ચોકસાઈ ડેલ્ટા x હોય અને વેગમાનમાં ચોકસાઈ ડેલ્ટા p હોય, તો બંનેનો ગુણાકાર કેટલો થાય છે? લગભગ h કટ જેટલો. જ્યાં h કટ એ શું છે? h/2π. હવે આ શું સમજાવવા માંગે છે? ચલો જોઈએ તો આગળ. જો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 હોય, એટલે સ્થાનની જે ચોકસાઈ છે લગભગ 0 જેટલી. ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0 હોય તો વેગમાન ડેલ્ટા p ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી થાય. તથા જો ડેલ્ટા x ટેન્ડ્સ ટુ ઇન્ફિનિટી હોય તો ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0 થાય. આનો મતલબ સમજો. જ્યારે તમે કોઈ કણ માટે સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન કરો, ડેલ્ટા x ટેન્ડ્સ ટુ 0, મતલબ સ્થાન ચોક્કસ. કેમનું થાય તો સમજો. સ્થાન ચોક્કસ હોય, ચોક્કસ મતલબ અચલ, તો એનો ફેરફાર કેટલો થાય? 0 થાય.
કોઈ કણનું સ્થાન ચોક્કસ હોય, ચોક્કસ એટલે ચોક્કસની નજીક હોય, લગભગ અચળ જેવું હોય, બદલાય પણ કેવો બહુ એક નાનો ફેરફાર થતો હોય, તો x માં થતો એટલે સ્થાનમાં થતો ફેરફાર લગભગ 0 છે. એટલે તમે કોઈ કણનું સ્થાન ચોકસાઈપૂર્વક નક્કી કરવાનો પ્રયત્ન કરો તો એનું વેગમાન કેવું બને છે? અનિશ્ચિત એટલે ઇન્ફિનિટી. આ ચોક્કસ બને છે. આ શું બતાવે છે? વેગમાન અચોક્કસ. એટલે તમે કોઈ એક રાશિને નિશ્ચિત કરવાનો પ્રયત્ન કરો, ચોક્કસ બનાવવાનો પ્રયત્ન કરો તો બીજી રાશિ અનિશ્ચિત એટલે અચોક્કસ બને છે. તમે અહીંયા જો, હવે તમે વેગમાનને ચોક્કસ બનાવવાનો પ્રયત્ન કર્યો તો સ્થાન અનિશ્ચિત થઈ ગયું, મતલબ અચોક્કસ થઈ ગયું. એટલે કે એક રાશિ ચોક્કસ કરવા જતા, એક રાશિને તમે ચોક્કસ બનાવવા જાઓ જતા બીજી રાશિ અનિશ્ચિત અથવા અચોક્કસ બને છે. અચોક્કસ, અનિશ્ચિત બને છે. જે કણ માટે વાસ્તવિક છે. કોઈ પણ કણ માટે આ લાગુ પડે. હજુ એકવાર સમજો, પછી આનું ઉદાહરણ આપીશ એટલે તમને ક્લિયર થઈ જશે. ઉદાહરણ દ્વારા આને સમજીશું આપણે વધારે ચોકસાઈપૂર્વક. જો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું કહેવા માંગે છે? ઇલેક્ટ્રોન હોય કે કોઈ પણ કણ હોય, ઇલેક્ટ્રોન કે કોઈ પણ કણ ના એક જ સમયે સ્થાન અને વેગમાન ચોકસાઈપૂર્વક નક્કી કરી શકાતા નથી. સ્થાન અને વેગમાન બંને એક જ સમયે તમે ચોકસાઈપૂર્વક માપી ના શકો. સ્થાનના વર્ણનમાં અચોકસાઈ ડેલ્ટા x હોય, વેગમાનના વર્ણનમાં અચોકસાઈ ડેલ્ટા p હોય, તો હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત શું લખાય? ડેલ્ટા x ડેલ્ટા p લગભગ h જેટલો. અને જ્યાં h બરાબર h/2π. વધારે ઊંડાણપૂર્વક ગણતરી કરી સૂત્ર લખવા જઈએ તો આ પ્રમાણે લખાય. હવે આ સૂત્ર હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનું સૂત્ર શું બતાવે છે? જો ડેલ્ટા x → 0 તો ડેલ્ટા p → ∞ થાય. એટલે કે કોઈ કણ માટે તમે સ્થાન ચોક્કસ બનાવવા જાઓ તો વેગમાન કેવું બને છે? અચોક્કસ, અનિશ્ચિત. એ જ રીતે જો તમે વેગમાનને ચોક્કસ કરવા જાઓ તો સ્થાન અચોક્કસ બની જાય છે. એક રાશિને તમે ચોક્કસ કરવા જતા બીજી રાશિ અચોક્કસ બને છે અને જે કણ માટે વાસ્તવિક છે. બરોબર? ચલો ઉદાહરણ દ્વારા સમજીએ. ઉદાહરણ તરીકે જો ઇલેક્ટ્રોનનું વેગમાન સમજો બરોબર. ઇલેક્ટ્રોનનું વેગમાન p હોય તો મતલબ ઇલેક્ટ્રોનનું વેગમાન છે ને અચળ હોય. કોઈ ઇલેક્ટ્રોન અચળ વેગમાન ધરાવતો હોય તો ડેલ્ટા p → 0 થાય. એટલે કે વેગમાન ચોક્કસ બને અને વેગમાન ચોક્કસ હોય તો ડી બ્રોગલી તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p થાય. સમજો, ઇલેક્ટ્રોનને કોઈ અચળ વેગમાન હોય એટલે ઇલેક્ટ્રોન અચળ વેગમાનથી ગતિ કરતો હોય અને એ ઇલેક્ટ્રોનને આપણે તરંગ સ્વરૂપે સ્વીકારીએ, ઇલેક્ટ્રોન તરંગ સ્વરૂપે ગતિ કરતો હોય એવું સ્વીકારીએ તો ડી બ્રોગલી અનુસાર એની તરંગ લંબાઈ લેમ્બડા બરાબર h/p થાય. એટલે કે ઇલેક્ટ્રોન તરંગની તરંગ લંબાઈ નિશ્ચિત બને છે, લેમ્બડા નિશ્ચિત હોય છે. और निश्चित तरंग लंबाई धरावતું તરંગ એ અવકાશમાં અનંત વિસ્તારમાં સમાયેલું હોય તો પથરાયેલું હોય અને જે અનંત અવકાશમાં પથરાયેલું હોય છે. એટલે જો હવે ઇલેક્ટ્રોન દ્વારા જે તરંગ રચાતું હોય, ઇલેક્ટ્રોન ધારો કે વેગમાન નિશ્ચિત હોય
તો એના વડે જે તરંગ મળે આપણને એ અવકાશમાં ચોક્કસ અનંત વિસ્તારમાં પથરાયેલું હોય આ રીતે અનંત સુધી હોય આ બાજુ અને આ બાજુ આ અનંત વિસ્તારના તરંગમાં ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે એ સીમિત હોતું નથી ઇલેક્ટ્રોનનું સ્થાન આ બાજુ ઇન્ફિનિટી સુધી આ બાજુ ઇન્ફિનિટી સુધી એટલે આવા તરંગમાં આ પ્રકારના તરંગમાં ઇલેક્ટ્રોનનું સ્થાન સીમિત હોતું નથી એટલે કે અનિશ્ચિત હોય છે બરોબર એટલે કે ડેલ્ટા p ટેન્ડ્સ ટુ 0 જો તો વેગમાન નિશ્ચિત છે તો ડેલ્ટા x કેવો બન્યો અનિશ્ચિત જે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત અહીંયા સાબિત થાય છે જે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત આપે છે હું આખું વાક્ય લઉં હાઇઝનબર્ગ નો અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કરે છે બરોબર સમજો આ શું કહેવા માંગે છે જો ફરીથી તમે ધારી લો કે કોઈ ઇલેક્ટ્રોનનો વેગમાન છે ને નિશ્ચિત છે અચળ છે વેગમાન અચળ વેગમાનથી ઇલેક્ટ્રોન ગતિ કરે છે વેગમાન અચળ હોય તો એનું સ્થાન નિશ્ચિત થાય વેગમાનમાં થતો ફેરફાર લગભગ 0 જેટલો હોય ફેરફાર ના થાય અચળ મૂલ્ય એટલે વેગમાન કેવું થયું નિશ્ચિત થયું એટલે કે નિશ્ચિત વેગમાન અચળ વેગમાન ધરાવતો ઇલેક્ટ્રોન એ ડી બ્રોગલી તરંગલંબાઈ ઇલેક્ટ્રોનની ડી બ્રોગલી તરંગલંબાઈ આટલી થશે જો વેગમાન નિશ્ચિત હોય તો એની તરંગલંબાઈ પણ નિશ્ચિત હોય અને નિશ્ચિત તરંગલંબાઈ ધરાવતું તરંગ એ અવકાશમાં અનંત વિસ્તારમાં પથરાયેલું હોય છે આ તમારે યાદ રાખવાનું હવે અનંત વિસ્તારમાં તરંગ પથરાયેલું હોય તો આમાં ઇલેક્ટ્રોનનું સ્થાન એ સીમિત પૂરતું ના હોય આ બાજુ અનંત સુધી હોય આ બાજુ અનંત સુધી હોય એટલે ઇલેક્ટ્રોનનું જે સ્થાન છે એ સીમિત હોતું નથી અનંત સુધી પથરાયેલું હોય માટે સ્થાન કેવું બને અનિશ્ચિત એટલે કે સ્થાન અનિશ્ચિત હોય છે તો વેગમાન તમે નિશ્ચિત ધાર્યું ઇલેક્ટ્રોનનું તો સ્થાન કેવું બને અનિશ્ચિત એટલે જે હાઇઝનબર્ગનો અનિશ્ચિતતાનો સિદ્ધાંત રજૂ કરે છે બરોબર એટલે આ બાબત તમને ક્લિયર થઈ ગઈ છે તો આટલું અહીંયા હાઇઝનબર્ગના અનિશ્ચિતતાના સિદ્ધાંતમાં આ લખવાનું છે હવે બીજો એક્સ્ટ્રા ટોપિક છે હું JEE નીટના વિડિયોમાં બતાવીશ તમને બરોબર આનો એક્સ્ટ્રા જે સૂત્ર છે